ગાંધીનગરની કે જ્યાં દેગામમાં પશુપાલકોએ વિરોધ કર્યો છે। મોટી સંખ્યામાં પશુપાલકો પણ ભેગા થયા। ગાંધીનગરના દેગામમાં પશુપાલકોએ વિરોધ કર્યો છે। સંસદના કાર્યક્રમમાં પશુપાલકોએ વિરોધ કર્યો। સંસદના કાર્યક્રમમાં પશુપાલકો ત્યાં પહોંચ્યા હતા મોટી સંખ્યામાં અને તેઓએ વિરોધ નોંધાવ્યો। વિરોધ કરતા પશુપાલકોની પોલીસે અટકાયત કરી છે। ઉત્તમ ડેરીના દૂધ ન ભરવાને લઈ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। ઉત્તમ ડેરી તરફથી કહેવામાં આવી રહ્યું હતું કે પશુપાલકો અન્ય ડેરીમાં દૂધ નહીં ભરાવે। જે પશુપાલક અન્ય ડેરીમાં દૂધ ભરાવશે તેઓનું દૂધ ઉત્તમ ડેરી તરફથી નહીં લેવામાં આવે, જેને લઈ પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે। દેગામમાં સાંસદનો કાર્યક્રમ હતો, તે જ દરમિયાન પશુપાલકો ત્યાં પહોંચ્યા હતા। દેગામના પશુપાલકોને મધુર ડેરીમાં દૂધ ભરવું છે, ત્યારે વિરોધ કરતા પશુપાલકોની પોલીસે અટકાયત પણ કરી છે। ગાંધીનગરના દેગામની આ ઘટના કે જ્યાં સાંસદના કાર્યક્રમમાં જ પશુપાલકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ જોડાઈ ચૂક્યા છે। હિરેન, પશુપાલકોનું શું કહેવું છે, શા માટે વિરોધ? પૃથા દહેગામ તાલુકાની લગભગ 95 જેટલી દૂધ મંડળીઓ એવી છે કે જેને હમણાં થોડા સમય પહેલા જ ફરજ પાડવામાં આવી કે તેમણે ઉત્તમ ડેરીમાં જ દૂધ ભરાવવું, મધુર ડેરીની અંદર દૂધ ના ભરાવવું। આપને દ્રશ્યો અહીંના બતાવવાનો પ્રયાસ કરીશું। મોટી સંખ્યામાં અહીંયા પોલીસ ગોઠવાઈ ગઈ હતી। સાંસદ હસમુખ પટેલનો કાર્યક્રમ અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યો હતો અને ત્યારે પશુપાલકો પોતાની જે માગણી છે તેની રજૂઆત કરવા માટે આવવાના હોવાની ગઈકાલથી તેમણે જાહેરાત કરી હતી, જેના ભાગરૂપે પશુપાલકો અહીંયા એ રજૂઆત કરવા આવ્યા હતા કે તેઓને ઉત્તમ ડેરીની અંદર દૂધ નથી આપવું, તેમને મધુર ડેરીની અંદર દૂધ આપવું છે। ટેકનિકલ વાત જો સમજવામાં આવે તો દહેગામ એ ગાંધીનગર જિલ્લાનું ગામ છે અને ઉત્તમ ડેરી એ અમદાવાદ જિલ્લાની સહકારી ડેરી છે, જ્યારે મધુર ડેરી એ ગાંધીનગર જિલ્લાની સહકારી ડેરી છે। મધુર ડેરી દ્વારા દૂધ લેવામાં આવતું હતું, પરંતુ છેલ્લા થોડા સમયથી એ મધુર ડેરી દ્વારા દૂધ લેવાનું બંધ કરાવી અને ફરજિયાત ઉત્તમ ડેરીમાં આ દૂધ પશુપાલકોએ આપવું એ પ્રકારની પ્રક્રિયા અહીંયા કરવામાં આવી રહી છે, જેને લઈ અને લગભગ 95 જેટલી ડેરીના પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે। બે પ્રકારની તેમાં વાત છે। પશુપાલકોનું કહેવું છે કે ઉત્તમ ડેરી કરતાં મધુર ડેરી તેઓને દૂધનો ભાવ, ફેટનો ભાવ વધારે આપે છે અને આ ભાવની અંદર લગભગ 35 થી લઈ અને 50 રૂપિયાનો ફરક છે, જેના કારણે પશુપાલકો જો ઉત્તમ ડેરીની અંદર દૂધ ભરે તો તેમને મધુર ડેરીમાં જે દૂધ ભરતા હોય તેની અંદર નુકસાન, આર્થિક નુકસાન જાય છે, એ પ્રકારની એક દલીલ કરવામાં આવી રહી છે। બીજી દલીલ એ પણ, બીજી વાત એક સામે એ પણ આવી છે કે આ બંને ડેરીઓના જે સત્તાધીશો છે, પદાધિકારીઓ છે, તેમની આ વર્ચસ્વની લડાઈ છે, કારણ કે મોહન ભરવાડ એ છેલ્લા ઘણા સમયથી ઉત્તમ ડેરીના ચેરમેન છે અને જો આ 95 જેટલી ડેરીઓ એ ઉત્તમ ડેરીના બદલે મધુર ડેરીની અંદર ટ્રાન્સફર થઈ જાય છે તો તેમનું ચેરમેન પદ એ મોહન ભરવાડનું જોખમમાં આવી શકે છે। બીજી તરફ મધુર ડેરીના ચેરમેનની વાત કરીએ તો શંકરસિંહ રાણા કે જે હાલમાં જ ચૂંટણી યોજાઈ છે, જો કે તેમનું પદ પણ સંકટમાં હતું, આમ છતાં સરકાર સાથે વાત કરી અને તેમણે આ ચૂંટણી કરાવી અને તેની અંદર તેઓ જીતા છે। જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો જે ઉત્તમ ડેરીના ચેરમેન છે મોહન ભરવાડ, તેમને જે મતો મળે છે મતોની સંખ્યા ઘટે છે। જો કે અહીંયા પશુપાલકોને મળતા ફેટના ભાવનો સૌથી મોટો મુદ્દો છે કે એવું એ પણ છે કે ઉત્તમ ડેરી કરતાં જે મધુર ડેરી છે તે નજીક પણ થાય છે અને ભાવ પણ વધારે આપે છે। જો કે પશુપાલકો અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા સાંસદ સમક્ષ, પરંતુ એ રજૂઆત કરે પહેલા પોલીસે તેમની અટકાયત કરી લીધી છે। જી પૃથા। જી હિરેન, માહિતી બદલ આભાર। તો પશુપાલકો મોટી સંખ્યામાં સંસદનો કાર્યક્રમ જ્યાં હતો ત્યાં પહોંચ્યા હતા અને દૂધ ભરાવાને લઈ આ સમગ્ર વિવાદ જોવા મળ્યો।